મહાપુરુષો, દેવો, સંતો સર્વ પધાર્યા છે. ભગવાન દ્વારિકાનાથે કીધું, અર્જુન મારી એક વિનંતી છે. દાદાના અગ્નિ સંસ્કાર તમે તમારા કર કમળથી કરો. કહ્યું ને ભાઈ, અવધપતિ મહારાજના દશરથના અગ્નિ સંસ્કાર કરવાનું જ્યારે ભરતજીને કીધું, ભરતજીએ કહ્યું, વશિષ્ઠ બાપજીને, ગુરુદેવ એક વાત કહું, ખોટું ના લગાડશો, અવિવેક થાય તો ક્ષમા કરજો. પણ જે અધમ ભરતનું નામ સાંભળી અયોધ્યાની 3 માતાઓ વિધવા થઈને ચાંદલો ભૂસાઈ ગયો, એ ભરત અવધપતિના અગ્નિ સંસ્કાર કરશે તો મારા પિતાને સદગતિ મળશે ખરી? અને વશિષ્ઠે કહ્યું, બેટા ભરત કહે છે ને, શુનવું ભરત ભાબી પ્રબલ, હિત અનહિત નહીં કોઈ. હાનિ લાભ જન્મ મરણ, જસ અપજસ વિધિ હાથ, જસ અપજસ વિધિ હાથ. વશિષ્ઠ બાબાજીએ કહ્યું, બેટા ભરત, મહારાજા દશરથનું મૃત્યુ શોકજન્ય નતું, દુઃખજન્ય હતું. જગતમાં 2 પ્રકારના મૃત્યુ છે. કોઈકનું મૃત્યુ શોકજન્ય હોય, કોઈકનું મૃત્યુ દુઃખજન્ય હોય. શોકજન્ય મૃત્યુ એનું છે, જન્મે તોય ખબર ના પડે, જીવે તોય ખબર ના પડે, જગતમાં રહે તોય ખબર ના પડે, અને જતા રહે તોય ખબર ના પડે. દુઃખજન્ય મૃત્યુ એનું છે સાહેબ. એ જાય અને એની એક નહીં, એની 7 પેઢીનું કલ્યાણ કરીને જાય. અને ગંગાના કિનારે કે છે ને, શ્રી દ્વારિકાધીશ કી જય. અર્જુન પધાર્યા કે છે ને, એક બાજુ અવધપતિની યાત્રા, એક બાજુ ભીષ્મની યાત્રા.